મોહરમની શાંતિપૂર્ણ ઉજવણી માટે સાબરકાંઠા પોલીસ સજ્જ. હિંમતનગરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી તારીખ 25 અને 26 જૂન 2026ના રોજ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર મોહરમ અને અત્રે મનાવવામાં આવનાર છે. આ તહેવારની ઉજવણી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કોમી સૌહાર્દ, શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ જળવાઈ રહે તે માટે સાબરકાંઠા પોલીસ દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાતરાજસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર સ્થિત જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે એક વિશેષ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠકના મુખ્ય મુદ્દાઓ જોઈએ તો પરસ્પર સંકલન. આ બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ, આગેવાનો તેમજ તાજિયા જુલુસના આયોજકો સાથે સીધો સંવાદ સાધીને જરૂરી વહીવટી અને સુરક્ષા વિષયક ચર્ચા કરવામાં આવી હતી. સુરક્ષા અને તકેદારી. તહેવાર દરમિયાન જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ બહાલ રહે તે માટે પોલીસ દ્વારા લેવાનારા કડક પગલાં અંગે માહિતગાર કરાયા હતા. સૌહાર્દપૂર્ણ વાતાવરણ. હાજર રહેલા તમામ આગેવાનોએ પોલીસ તંત્રને પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી અને પરંપરાગત રીતે શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પોલીસની અપીલ. સાબરકાંઠા જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવામાં સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે. રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી. આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો. વોટ્સએપ નંબર પર સંપર્ક કરો. દરેક ગામ, શહેર, તાલુકા અને જિલ્લામાં